બનાવીશું ઘઉંના લોટના શક્કરપારા। ચાલો આપણે શરૂ કરીએ। તો એના માટે આપણે અહીંયા 2 વાટકી ઘઉંનો લોટ લઈશું, જે આપણે રેગ્યુલરમાં રોટલી અને ભાખરીમાં વાપરતા હોય। તો આપણે અહીંયા ઘઉંનો લોટ લીધો છે। તો હવે આપણે અહીંયા એક મિક્સર જાર લઈશું। મિક્સર જારની અંદર આપણે પોણી વાટકી જેટલું આપણે અહીંયા ખાંડ લઈશું। તો આપણે આખી વાટકી અહીંયા ખાંડ નથી લેતા, આપણે 7 થી 8 ઇલાયચીના દાણા કાઢ્યા છે, એ પણ અહીંયા મિક્સર જારમાં લઈ લઈશું। હવે આપણે એમાં 2 ચમચી સોજી લઈશું। તો ઢાંકણ બંધ કરીને આપણે અહીંયા સરસ એક પાવડર કરી લઈશું। તો ખાંડ, સોજી અને ઇલાયચીને આપણે અહીંયા સરસ દળી લીધું છે, તો તમે જોઈ શકો। અહીંયા આપણે અડધી વાટકી દેશી ઘી લીધું છે। તો મેં અહીંયા ઘરનું ઘી બનાવેલું છે, એ આપણે દેશી ઘી આપણે લીધું છે। તો હવે આપણે ઘીને થોડું અહીંયા ગરમ કરી લઈશું। અહીંયા આપણું ઘી ગરમ થાય છે ત્યાં સુધી આપણે અહીંયા દળેલો પાવડર છે અહીંયા લોટમાં નાખી દઈશું। એક ચપટી આપણે મીઠું નાખીશું। તો આપણું ઘી અહીંયા સરસ ગરમ થઈ ગયું છે। તો હવે આપણે અહીંયા ચમચીની મદદથી બધું અહીંયા લોટ સાથે મિક્સ કરી લઈશું। હવે આપણે એમાં ઘી નાખીશું। તો અહીંયા 2 ચમચી જેટલું ઘી આપણે રવા દેવાનું છે। હાથની મદદથી બધું સારી રીતે મિક્સ કરી લઈશું। બધું મિક્સ કરી લીધું છે અને હું તમને અહીંયા મુઠ્ઠી વાળીને બતાવી દઉં છું। તમે જોઈ શકો છો લોટ આપણો અહીંયા એકદમ આસાનીથી તૂટી જાય છે, એટલે આપણે અહીંયા બરાબર આપણે અહીંયા મોણ નથી થયું। એટલે હવે આપણે અહીંયા થોડું 2 ચમચી જેટલું જે ઘી બચાવ્યું છે એ આપણે અહીંયા નાખી દઈશું અને ફરીથી આપણે અહીંયા બધું મિક્સ કરી લઈશું। તો આપણે ફરીથી અહીંયા બધું મિક્સ કરી લીધું છે। તો હું તમને ફરી એકવાર બતાવી દઉં છું। તો તમે જોઈ શકો છો આપણી એકદમ મુઠ્ઠી વળી જાય છે ને અહીંયા આપણે મોણ પણ કમ્પ્લીટ છે। તો આ રીતે તમારે અહીંયા તૈયાર કરવાનું છે। જો તમારું ઘી ઓછું પડશે તો તમારા શક્કરપારા એકદમ ક્રિસ્પી અને પોચા નહીં બને।